જૂનાગઢના ભેસાણમાં મહાસંમેલન યોજાયું, જ્યાં કોંગ્રેસ સમિતિ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં ખેડૂતો અને ગરીબોના પ્રશ્ને મહાસંમેલન કે જ્યાં ખેડૂતોના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, મોંઘવારી મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું। અમે ખેડૂતોના અનેક મુદ્દાઓ અનેક સમસ્યાઓ છે, એના માટે અમે ખેડૂત મહાસંમેલનનું આયોજન કર્યું હતું। આ સંમેલનમાં અમારા પ્રદેશ કિસાન સેના પ્રમુખ લાલભાઈ આંબલિયા, પ્રદેશ ડેલિગેટ હીરાભાઈ જોટવા, પરેશભાઈ ધાનાણી આ લોકો અમારા સંમેલનમાં હાજર રહ્યા અને બહુ મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહ્યા। એ બદલ અમે બધા ખેડૂત મિત્રોનો આભાર માનીએ છીએ અને આગામી દિવસોમાં આનાથી પણ મોટું સંમેલન અમે બોલાવશું અને ખેડૂતો અમારા આગેવાનો જ્યાં જરૂર પડે ત્યાં આવશે। ખેડૂતો માટે લડવા માટે અમે હરહંમેશ માટે તૈયાર છીએ। સ્નેહ મિલન અને ખેડૂત સંમેલન હતું। આ ખેડૂત સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા। એમની પીડા ડુંગળીના ભાવ, કોટનના ભાવ, મગફળીના ભાવ એ પૂરતા મળતા નથી। બીજી બાજુ ડુંગળીની નિકાસબંધી કરી, કોટનની આયાત કરી, ખેડૂતના ઘરમાં જ્યારે જણસ હોય ત્યારે એનો ભાવ ઘટાડે એવા કાવતરા થાય। જ્યારે ખેડૂતના ઘરમાંથી વસેટિયાના ઘરમાં જાય ત્યારે એમને ડુંગળીની નિકાસબંધી કરે, કોટાના આયાત બંધ કરે અને વસેટિયાને ફાયદો થાય એવી જે બેધારી ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ છે, એમના સામે ખૂબ મોટો આક્રોશ થયો અને સૌ આગેવાનોએ નિર્ધાર કર્યો કે આ ખેડૂત વિરોધી સરકારને જાકારો આપવો અને એમના સામે લડાઈ કરવી, એવું આજે સર્વાનુમતે નક્કી થયું। આજે અમે ખેડૂતોના અનેક મુદ્દાઓ અનેક સમસ્યાઓ